ડાંગના સાપુતારા તથા આસપાસના વિસ્તારમાં સાંજના ધોધમાર વરસાદ, સવારથી વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ વચ્ચે સાંજના વરસ્યો વરસાદ. દાહોદના પ્રથમપુરા બૂથ નંબર 220 પર ફેરમતદાનની કરાઈ માંગ. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવ્યાડે કલેક્ટર અને રિટર્નિંગ ઓફિસરને પત્ર પાઠવી કરી માંગ. માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં 3 ગામમાં ફેર મતદાનની માંગ. કોંગ્રેસના ઉમેદવાર હરિકણસાગરા ઉમેદવાર તરફથી ધાક ધમકીથી એકતરફી મતદાનનો લગાવ્યો આરોપ. ગોંડલના બિલિયાડામાં સરપંચ સહિત 4 શખ્સે બોગસ વોટિંગ કરાવ્યાનો આરોપ. ગોંડલના કોંગ્રેસ અગ્રણીઓએ ચૂંટણી પંચને વિડીયોના આધારે કરી ફરિયાદ. કાલે ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ થશે જાહેર. સાયન્સ અને કોમર્સનું રિઝલ્ટ સવારે 9 વાગે શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર જોઈ શકાશે. માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ જોવી પડશે 1 દિવસની રાહ.